સુરતના કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાની ઉત્તર ક્રિયાના દિવસે 1100 દીકરીને ભોજન કરાવી શક્તિ સાથે સંવાદ શીર્ષક હેઠળ આત્મરક્ષા અંગે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ દરમિયાન જ્યારે દીકરીઓની એકવાર ભૂલ થાય અને રોજ સાંભળવું પડે તે સમયે મનમાં શું થાય, કેવા વિચારો આવે તેવું પૂછતા એક દીકરીએ કહ્યું હતું કે ખુદકુશી કરવાનું મન થાય। આ સંવાદ બાદ હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા। જાહેર મંચ પરથી દીકરીઓ અને વાલીઓને સંવાદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી। આ સાથે પોલીસ કમિશનરે પણ વાલીઓ અને દીકરીઓને સંવાદ કરવાની ટકોર કરી હતી। સુરતના કતારગામના નાનીવેડ ખાતે આવેલી વિધિ પેલેસમાં રહેતી 19 વર્ષીય નેનુ વાવડિયાએ સગીર પુત્ર અને તેના પિતાના ત્રાસના કારણે આપઘાત કરી લીધો હતો। આ બાબતે ફરિયાદ નોંધાયા બાદ સગીર પુત્ર અને પિતાને ઝડપી લેવામાં આવ્યા છે। હાલ આરોપી સગીરને પુખ્ત વયનો ગણીને કેસ ચલાવવામાં આવે તેવી પોલીસની અરજી સામે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, જેમાં બંને પક્ષ સામસામે દલીલો કરી રહ્યા છે। જે પ્રકારે પાટીદાર દીકરી નેનુ વાવડિયાએ આપઘાત કરી લીધો છે તે રીતે બીજી કોઈ યુવતીઓ સાથે આવી ઘટના ન બને તે માટે સમાજ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે। આ સાથે જ પરિવારજનો દ્વારા કતારગામ વિસ્તારના આંબા તલાવડી ખાતે આવેલી પાટીદાર સમાજની વાડી ખાતે મૃતક નેનુ વાવડિયાની મરણોત્તર વિધિ રાખવામાં આવી હતી, જેમાં શક્તિ સાથે સંવાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને દીકરીઓને આત્મરક્ષા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। આ સાથે જ 1100 દીકરીને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત પણ હાજર રહ્યા હતા અને દીકરીઓ સાથે સંવાદ કર્યો હતો। મોટિવેશનલ સ્પીકર મનીષ બઘાસિયા દ્વારા પણ દીકરીઓ અને હાજર વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો। દીકરીઓને મોબાઈલ ફોન અને તેમની સાથે બનતી ઘટનાઓ અંગે પરિવાર સાથે વાતચીત કરે છે કે નહીં તે અંગે સવાલો કરવામાં આવ્યા હતા। દીકરીઓના આ જવાબોને લઈને વાલીઓએ પણ ચિંતા કરવી પડશે તે પ્રકારનો સંવાદ કરવામાં આવ્યો હતો। દીકરીઓને માતા પિતા સાંભળીને તેમને સાથ આપશે તે પ્રકારની માનસિકતા રાખવી પડશે। દીકરીઓને પણ માતા પિતા સાથે સમગ્ર વાતચીત કરવા અંગે પણ અપીલ કરવામાં આવી હતી। આ સાથે જ દીકરીઓને સાથ આપવા માટે વાલીઓને પણ ટકોર કરી હતી। આ સંવાદ દરમિયાન દીકરીઓએ જે જવાબ આપ્યા હતા તેનાથી હાજર સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા। આ તમે ખબર છે બેટા કે તો આ મોબાઈલો જો હોય છે મોબાઈલમાં ઘણા બધા કચરા બોલે ને કચરા ફાલતુનો ચીજો જો હે કન્ટિન્યુઅસ ઘૂમતી રહે છે એના સત્યતા બાબતમાં કોઈને ખબર પણ નહીં હોય લેકિન સતત જો હે આવતા રહે છે। તમે ખ્યાલ છે કે નહીં? ખ્યાલ છે? હા એના બધો તમે મોબાઈલ પર જો છો તમે ગમે છે બધી ચીજો ગમે છે? હે અહીંયા બોલો જોરથી બોલો તો ખબર પડે તમે ગમે છે કે નથી ગમતા જોઈએ તો તમે જો કોઈને ખ્યાલ પણ નહીં હોય આ પ્રકારના મેસેજ ખોટા સાચા મેસેજ એકદમ ફરતા હોય 90% મેસેજ એકદમ ખોટા આવે છે અને એના પછી શું થાય છે તમે વારંવાર મોબાઈલ પર રહો તો તમારા આંખોના રોશની ઉપર ઇફેક્ટ પડે, તમારા એના તરંગોના લીધે તમારા દિમાગ ઉપર અસર પડે, બરાબર છે? તમે ત્યારે ખ્યાલ નહીં આવે, જ્યારે તમે મોટા થશો ત્યારે ખ્યાલ આવશે એના જો દુષ્પરિણામો તમે ખ્યાલ આવશે કેટલા મોબાઈલના લીધે તકલીફો પડી છે। આજરોજ સ્વર્ગવાસી નેનુ વાવડિયાની જે મરણોત્તર જે વિધિ હોય છે તેમની અંદર પરિવાર દ્વારા 1100 થી વધારે દીકરીઓને ગોરણી કરીને ભોજન કરાવવાનો જે કાર્યક્રમ હતો તેની અંદર જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે દીકરીઓની આત્મરક્ષા માટે 1100 થી વધારે દીકરીઓને આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી। આજના કાર્યક્રમના મુખ્ય હેતુમાં દીકરીઓમાં આત્મવિશ્વાસ વધે તેવા સેલ્ફ ડિફેન્સના પગલાં, વિકૃત માનસિકતા ધરાવતા તત્વોથી કેવી રીતે બચવું તેનું માર્ગદર્શન, બ્લેકમેલિંગ, દુષ્પ્રેરણા અને ફોસલાવીને આચરવામાં આવતા ગુનાઓ અંગે જાગૃતિ, આવા કૃત્યોના ભોગ બને ત્યારે શું કરી શકાય તેવા ઉપાયોની સમજ પાઠવવી, સ્કૂલ કોલેજની બહાર અસામાજિક તત્વો દ્વારા થતી અગમ્ય પ્રવૃત્તિથી કેવી રીતે ડામવી જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આમ સામૂહિક રીતે સમગ્ર સમાજમાં દીકરીઓને સુરક્ષિત અને નિર્ભય બનાવવા માટે સજાગ પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે, સાથે સાચી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।